નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પેની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું। હવે મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે કેલ્શિયમ અને એની સાથે બોરોન આ બે પોષક તત્વોની મિત્રો વાત કરશું કે જેના થકી ખેડૂત મિત્રોને એમના કોઈપણ પાકની અંદર જ્યારે કેલ્શિયમ અને બોરોનની ઉણપ સર્જાતી હોય છે એવા સમયે એમને એ વાતની જાણ હોતી નથી કે એમના પાકની અંદર કેલ્શિયમની ઉણપ છે કે મિત્રો બોરોનની ઉણપ છે અથવા તો મિત્રો બંનેની ઉણપ છે। હવે મિત્રો આવા સમયે જ્યારે આપણા પાકની અંદર યોગ્ય માવજત સાથે કેલ્શિયમ અને બોરોનની ઉણપ હોય અને જ્યારે પૂર્તિ થતી નથી ત્યારે મિત્રો આપણો ખર્ચો વધી જતો હોય છે અને સરવાળે આપણું ઉત્પાદન ઘટતું હોય છે। તો એવા ખેડૂત મિત્રોને મધ્યમમાં રાખી અને આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે કેલ્શિયમ અને બોરોન આપણા પાકની અંદર ઉણપ હોય તો આપણા છોડની અંદર એના કેવા લક્ષણો દેખાય છે અને એની યોગ્ય સમયે પૂર્તિ નહીં કરીએ તો ઉત્પાદન કેટલા પ્રમાણમાં ઘટી શકે છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો જેના થકી આ વિડીયોના માધ્યમ દ્વારા એવા ખેડૂતોને આપણે ઉપયોગી નીવડીએ। હવે સૌથી પહેલાં તો મિત્રો આપણે જે કેલ્શિયમ તત્વ છે એના વિશે થોડી ઘણી ચર્ચા કરીએ કે આમ જોવા જઈએ તો કેલ્શિયમ તત્વ છે મિત્રો એ તમામ જે પોષક તત્વો છે એમાંથી સૌથી પહેલાં તો એ આળસનું પીર તત્વ તરીકે પણ ઓળખાતું હોય છે। આળસનું પીર કહેવાનું કારણ એ છે મિત્રો કે જે જગ્યાએ તમે કેલ્શિયમ આપેલું હોય તો એ કેલ્શિયમ ત્યાંનું ત્યાં જ રહેતું હોય છે, એ ત્યાંથી એની કોઈ પણ અવર જવર કરતું નથી। જેમ કે તમે જો મિત્રો પિયતની અંદર આપ્યું તો પિયતની અંદર આપતા તમે મૂળની આજુબાજુ જે કેલ્શિયમ પડેલું હોય તો ત્યાં જ મિત્રો એ કેલ્શિયમ લઠ્ઠો થઈને પડેલું રહે છે। હવે બીજી વાત એ છે મિત્રો કે મૂળના વાટે જ્યારે કેલ્શિયમ ચડતું હોય ત્યારે મિત્રો ધીમે ધીમે એ ખૂબ જ આળસુ હોવાથી ધીમે ધીમે એના રૂટ પ્રમાણે ચાલશે તો નીચેના પાનમાં કેલ્શિયમ આવી અને સ્થિર થઈ જતું હોય છે। એટલે ખાસ કરીને આપણે આપણા પાકની અંદર કેલ્શિયમની ઉણપ જોવી હોય તો મિત્રો નીચેના પાનમાં કેલ્શિયમની ઉણપ ક્યારેય પણ આવશે નહીં। એનું મતલબ એવો છે કે જ્યારે ઉપરનું જે કોઈ પાન નવું આવે એની અંદર જ મિત્રો કેલ્શિયમની ઉણપ આવતી હોય છે। હવે બીજો પ્રશ્ન એવો બનતો હોય છે કે કેલ્શિયમની ઉણપ આવતા આપણા પાકની અંદર કેવા ફેરબદલાવ થાય। દાખલા તરીકે જોવા જઈએ તો આ જે કોઈ તમને પાન જોવા મળે છે મિત્રો એ પાનની અંદર જે કુદરતી આકાર આવવાનો હોય તો એ કુદરતી આકાર આવતો નથી અને મિત્રો આપ જે જોવો છો એ પ્રમાણે મિત્રો એનો આકાર બગડી જતો હોય છે। એટલે કે જે આકારનું પાન હોય એવું પાન મિત્રો આપણને જોવા મળશે નહીં। જેમ કે કોઈ ચૂસિયાનું એટેક આવી ગયું હોય, વાટકા જેવું પાન થઈ ગયું હોય, એના સિવાય પાનની જે કોર હોય એ કોર મિત્રો તૂટેલી પણ તમને જોવા મળશે। તો આવી રીતે કેલ્શિયમ મિત્રો ખાસ કરીને આળસનું પીર હોવાથી આપણે મિત્રો કેલ્શિયમની પૂર્તિ કરતા હોઈએ છીએ છતાં પણ મિત્રો આ કેલ્શિયમ ઉપર જે કોઈ રૂટ હોય એ રૂટના આધારે મિત્રો ખૂબ જ ધીમી ગતિએ જાય છે તો એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે। હવે કેલ્શિયમના અમુક ફાયદાઓ વિશે જોઈએ તો જ્યારે આપણું કોઈ ફળ ફળાદી પાક હોય મિત્રો જેમ કે કોઈ ટમાટર હોય કે કોઈ અન્ય ફળ હોય તો એની અંદર મિત્રો એવું ભાગ ભજવે છે કે આ જે એની બહારની દિવાલ હોય એટલે કે કોશિકા એ કોશિકા મજબૂત કરવાનું કામ કરે છે। એની સાથે સાથે આ જે કોઈ પાન હોય છે એ પાનની જે બહારની દિવાલ હોય છે મિત્રો એ મજબૂત કરવાનું કામ કરે છે। હવે મિત્રો કેલ્શિયમ જ્યારે તમે આપેલું હોય તો આ નીચેના પાન હોય એ નીચેના પાનની બહારની બોર્ડર જે હોય છે એ મિત્રો મજબૂત થઈ જતી હોય છે। એવા સમયે આપણને એવો પણ ફાયદો થાય છે કે કોઈ વાતાવરણમાં બદલાવ આવતા ચૂસિયાનું એટેક આવવું, ઈયળનું એટેક આવવું તો મિત્રો આ જે પડ છે
એ પડ કેલ્શિયમ આપેલું હોય અને મજબૂત હોય તો એના થકી આ પડ એક ચૂસિયા તોડી શકતું નથી. એટલે આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે કેલ્શિયમ આપણા પાકને મજબૂત કરે છે. તો મિત્રો આવી રીતે મજબૂત કરે છે. હવે જ્યારે કોઈ ટમાટર હોય કે કોઈ અન્ય ફળ હોય તો એની બહારની જે બોર્ડર છે મિત્રો એ પણ એકદમ મજબૂત કરે છે કે જેના થકી આપણે જે ખોરાક આપતા હોઈએ, માની લો કે કોઈ ફળ છે એ નાનું હોય એની અંદર પોટાશની પૂર્તિ કરીએ, સલ્ફરની પૂર્તિ કરીએ કે અન્ય કોઈ પોષક તત્વોની પૂર્તિ કરીએ કે જેના થકી આપણું આ ફળ છે મિત્રો ખૂબ જ મોટા પ્રમાણમાં થાય. હવે એની સાઇઝ મોટી થાય તો એની સાથે સાથે વજન વધે તો એની અંદર ગેસ પણ મિત્રો ભરાય. હવે ગેસ ભરાવાથી આપ પણ જાણો છો કે એની બહારની દિવાલ જો નાજુક હોય તો ફળ ફાટી જતું હોય છે. તો આ જે કેલ્શિયમ છે મિત્રો આવા પ્રકારે પણ કાર્ય કરતું હોય છે કે કોઈ પણ ફળ હોય, કોઈ પણ શાકભાજી હોય એનો યોગ્ય મિત્રો જે કુદરતી આકાર હોય એ કુદરતી આકારે આપતું હોય છે. અને સડો પણ મિત્રો ઓછો બેસતો હોય છે. કેલ્શિયમની ઉણપ હોય તો મિત્રો સડો પણ બેસતો હોય છે. તો આવી રીતે જ્યારે કેલ્શિયમની આપણા પાકની અંદર પૂર્તિ થતી હોય તો ખાસ કરીને આપણું ફળ મોટું થાય છે અને ફાટતું પણ નથી મિત્રો. અને બહારના જે કોઈ રોગ જીવાત હોય એનું એટક હોય તો એમાં પણ આપણને કેલ્શિયમ આપવાથી રાહત મળતું હોય છે. અને એની સાથે સાથે મેં અગાઉ કીધું એમ આપણા જે કોઈ પાક હોય એની અંદર નીચેના પાનમાં કેલ્શિયમ પહોંચતું હોય છે, ઉપર પહોંચતું નથી. એટલે જ્યારે વાતાવરણમાં બદલાવ આવતો હોય ત્યારે રોગ જીવાત હોય કે ઈયળ હોય કે ફૂગ હોય એમાં મિત્રો ઉપરના પાન ઉપર જ એનું એટક આવતું હોય છે. તો એ પણ આપણને ફાયદો થતો હોય છે. હવે એવા સમયે મિત્રો આપણે ઉપરથી છંટકાવની અંદર તમે કેલ્શિયમનો ઉપયોગ કરશો તો ઉપરના પાનને સીધું મિત્રો કેલ્શિયમ પ્રાપ્ત થઈ જશે. તો એની પણ જે કોશિકા હોય એ પણ મજબૂત થાય છે. અને એ સમયે મિત્રો એની સાથે કોઈ પણ ફળ લાગેલું હોય તો ફળમાં પણ મિત્રો કેલ્શિયમ પ્રાપ્ત થાય તો ફળની બહારની બોર્ડર મજબૂત થાય. તો મજબૂત થાય તો આપણે જે કોઈ ખોરાક આપીએ તો આપણો જે કોઈ દાણો હોય કે કોઈ ફળ હોય એ મજબૂત થાય ને વજન ભરાય અને આપણને મિત્રો અંદાજે જે કોઈ ભાવ મળવાના હોય બજારની અંદર સારામાં સારા ભાવ પ્રાપ્ત થાય. હવે મિત્રો બીજો એવો પ્રશ્ન છે કે કેલ્શિયમ સાથે બોરોન શા માટે? હવે આ જે બંને કોમ્બિનેશન છે એ મિત્રો આપણા કોઈ પણ પાકની અંદર ખૂબ જ અગત્યના કોમ્બિનેશન તરીકે ગણાય છે. અને મિત્રો વર્ષોથી જે ખેડૂત મિત્રો જાગૃત છે અને જે કૃષિ નિષ્ણાંતોને આના અનુભવ મેળવી ચૂક્યા છે અને રિઝલ્ટો સારા મળ્યા છે તો એના અનુસંધાને મિત્રો ખાસ કરીને આપણે કોઈ પણ પાકની અંદર કેલ્શિયમ પ્લસ બોરોનનું જે કોમ્બિનેશન છે એ બંને મિત્રો જે બજારની અંદર આપણને પ્રાપ્ત થાય છે જે લગભગ ચિલેટેડ ફોર્મ હોય છે મિત્રો તો એ ચિલેટેડ ફોર્મ તમે વાપરશો તો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટો પ્રાપ્ત થશે. એટલે કે મેં તમને અગાઉ જણાવ્યું કે કેલ્શિયમના આવા કાર્યો છે. તો કેલ્શિયમ જે આળસનું પીર છે તો એને મિત્રો ધક્કો દેવા માટે બોરોન કાર્ય કરતું હોય છે. એટલે નકરા કેલ્શિયમનો ધક્કો નથી દેતું પરંતુ આ જે મૂળની અંદર માની લો કે પોટાશ છે, માની લો કે ફોસ્ફરસ છે, માની લો કે ઝીંક છે, માની લો કે નાઇટ્રોજન છે કે આવા કોઈ પણ મિત્રો જે આપણા છોડની અંદર જરૂરી પોષક તત્વો છે અને આપણી જમીનની અંદર મૂળની આજુબાજુ પડેલા છે તો એને મિત્રો આ જે તમને મૂળ દેખાય છે એ મૂળ વાટે એના જે કોઈ પાન હોય એ પાનની અંદર ખોરાક બનવા માટે મિત્રો આ છોડની રસ દ્વારા એ જે ખોરાક પડેલો છે એ બોરોન મિત્રો ધક્કો દઈ દઈને પહોંચાડતું હોય છે. એટલે કે આપણા છોડની છેક ટોચ સુધી જે ખોરાક પહોંચતો હોય તો એની મહેરબાની આપણે ગણવા જોઈએ તો બોરોનની મહેરબાની છે મિત્રો. આ જે બોરોન છે એક ડ્રાઈવર તરીકે આપણા જે કોઈ પાક હોય એની અંદર કાર્ય કરતું હોય છે. એટલે કે સારામાં સારું કાર્ય કરતું હોય તો બોરોન મિત્રો કરે છે. બોરોન આ બધા પોષક તત્વોને ખેંચીને આપે છે અને અંતે આપણને સારામાં સારો ઉત્પાદનમાં વધારો થાય છે. હવે બીજી વાત એ જણાવવા જાઉં છું કે બોરોન અન્ય પણ કાર્યો કરે છે. આમ જોવા જઈએ તો જ્યારે આપણા જે કોઈ છોડની અંદર ફ્લાવરિંગ કોઈ બેસતું હોય તો એ ફ્લાવરિંગ બેસાડવામાં પણ મદદ કરે છે. એની સાથે સાથે ફ્લાવરિંગની જે પરાગ નળી છે એની અંદરની જે લિક્વિડ છે
એને મિત્રો સુકાવા નથી દેતું. સુકાવા નથી દેતું એનું કારણ એ છે મિત્રો કે જ્યારે ઘણીવાર વાતાવરણમાં કોઈ પલટો થતો હોય અને એ સિઝનમાં આપણે કોઈ પણ પાકનું વાવેતર કરેલું હોય અને એ પાકની અંદર જ્યારે ફ્લાવરિંગ ડ્રોપિંગ એટલે કે ફૂલનું ખરણ થવું એવા સમયે આ બોરોન તત્વ તમે આપેલું હશે તો ફ્લાવરિંગ ડ્રોપિંગમાં પણ આપણને સારામાં સારો ફાયદો થશે. ઘણીવાર એવા પ્રશ્નો થતા હોય છે કે બોરોનથી આપણે અજાણ હોઈએ છીએ. હવે મિત્રો એ બોરોનની અજાણ થતાં આપણા પાકની અંદર કોઈ કુદરતી વાતાવરણ ચેન્જિંગ થતું હોય ત્યારે ફ્લાવરિંગ ડ્રોપિંગ થતું હોય ત્યારે આપણે બાજુની વાડીની અંદર જતા હોઈએ અને જોઈએ કે આપણા છોડનું ફ્લાવરિંગ ડ્રોપિંગ થયું છે તો બાજુમાં ડ્રોપિંગ થયું, હા, તો આપણને આત્માને શાંતિ થાય. કેવી કે ભાઈ એને નુકસાન થયું, મારે નુકસાન થયું, જે કુદરતી નુકસાન થયું છે. પરંતુ મિત્રો એ વાત નથી. બાજુવાળાને 60% ડ્રોપિંગ થયું હોય તો મિત્રો તમે બોરોન આપેલું હશે તો લગભગ તમારે 20% ડ્રોપિંગ થયેલું હશે તો 40% તમને ફાયદો થયો. તો મિત્રો હકીકત બોરોન તત્વ બજારની અંદર ખૂબ જ નહિવત કિંમતમાં પ્રાપ્ત થાય છે, પરંતુ એનું કાર્ય મિત્રો ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું છે. હવે ખાસ કરીને એ વાત જણાવવા જાઉં છું કે આ કેલ્શિયમ અને બોરોન બંને કોમ્બિનેશન તમારે ખાસ કરીને જ્યારે ફ્લાવરિંગ આવતું હોય એવા સમયે ઉપયોગ કરવાનો છે. એના પછી ફ્લાવરિંગમાંથી જ્યારે લગભગ 10% આપણું કોઈ શાકભાજીનું વાવેતર હોય તો શાકભાજી આવેલું હોય અથવા તો મિત્રો ફળ ફળાદી હોય કે કોઈ નાનું ફળ બેસી ગયું હોય, માની લો કે સોપારી જેવડું, ત્યારે તમારે કેલ્શિયમ બોરોનનો છંટકાવ કરવાનો છે. અથવા તો મિત્રો બજારની અંદર તમને આ બંને કોમ્બિનેશન સિલેક્ટેડ પ્રાપ્ત ન થાય તો પિયતની અંદર તમે કેલ્શિયમ આપી શકો છો. ઉપરથી કોઈ જંતુનાશક હોય, ફૂગનાશક હોય કે મિત્રો કોઈ પીજીઆર હોય એની સાથે તમે બોરોન એડ કરીને આપી શકો છો કે જેના થકી આપણા પાકની અંદર યોગ્ય સમયે કેલ્શિયમ અને બોરોનની પૂર્તિ થાય અને આપણને મિત્રો ઓછા ખર્ચે સારામાં સારો ફાયદો પણ પ્રાપ્ત થાય. હવે બીજી વાત એ છે કે બોરોન આપણા પાકની અંદર ઉપયોગ થાય એટલે કે આપણે જ્યારે પાયાની અંદર અઢળક ખાતરો આપતા હોઈએ, સારામાં સારી પીજીઆર આપતા હોઈએ કે ભાઈ જેથી કરીને આપણું જે કોઈ ફળ હોય એ હદથી પણ વધારે મોટું થાય. મોટું થાય તો શાઇનિંગવાળું આવે, શાઇનિંગ થાય અંદર કુદરતી મીઠાશ આવે. તો મિત્રો એવા સમયે જ્યારે આપણે ખોરાક આપેલો હોય, હવે થાય કેવું કે તમે બોરોનની ઉણપ રાખેલી હોય મિત્રો ત્યારે આપણું ફળ મોટું થવા તો જતું હોય છે, પરંતુ ખાસ કરીને આ જે ફળ મોટું થતું હોય તો બોરોન આ જે દિવાલ છે એને મિત્રો છે ને એકદમ ચિકાસવાળી કરતું હોય છે. એની સાથે સાથે કેલ્શિયમ આ દિવાલ મજબૂત કરતું હોય છે. તો આ બંને કોમ્બિનેશન તમે તમારી નજરની સામે જોયું કે આ જે કોઈ ફળ હોય એની દિવાલ મજબૂત કરે છે, લચુપચું કરે છે. તો આની અંદર તમે જેટલો પણ ગેસ ભરો કે જેટલો પણ ગરફ ભરો તો મિત્રો ખાસ કરીને આ ફળ ફાટતું નથી. તો આ ફળ ફાટવા ન દેવા માટે, ફળનો સારામાં સારો વિકાસ કરવા માટે અને આ ફળની અંદર ખોરાક પહોંચાડવા માટે બોરોન અને કેલ્શિયમનો આવો મિત્રો રોલ હોય છે. તો ખાસ કરીને આપણા કોઈ પણ પાકની અંદર કેલ્શિયમ અને બોરોન કયા સમયે ઉપયોગ કરવું, કયું ઉપયોગ કરવું અને ક્યારે ઉપયોગ કરવું એનો મિત્રો તમને મેં આ વિડીયોના માધ્યમ દ્વારા જણાવ્યું છે કે જેથી કરીને મિત્રો હું ખેડૂત વતી આપ સૌને જણાવી શકું અને આપ જે પોષક તત્વો ઉપયોગ કરતા હોય એટલે કે ખાસ કરીને કેલ્શિયમ બોરોન તો મિત્રો એનો ઉપયોગ તમે યોગ્ય સમયે કરો તો આપણને સારામાં સારો ફાયદો મળી રહે. હવે મિત્રો બીજી વાત કેલ્શિયમની યાદ આવી છે તો એ પણ જણાવી દો કે કેલ્શિયમ જ્યારે આપણા જમીનની અંદર ફોસ્ફરસ પડેલું હોય તો ફોસ્ફરસ નવા જે રૂટ હોય છે એનું ડેવલપિંગ કરતું હોય છે. હવે એની જે મૂળ છે એ મૂળની શરૂઆતમાં મિત્રો એક અણી હોય છે, અણી. આ અણી મજબૂત કરવાનું કાર્ય મિત્રો કેલ્શિયમ કરે છે. આ મિત્રો જો અણી મજબૂત નહીં હોય તો તમારી જમીનની જ્યારે ધડ બેસી ગયેલી હોય અને આ છોડનો સર્વાંગી વિકાસ ન થતો હોય ત્યારે કેલ્શિયમ તમે પૂર્તિ કરેલી હોય તો આ અણીની જે કોઈ મુખનો ભાગ છે એ મિત્રો એટલો હદબારો સખત અને મજબૂત થાય તો આ જે કોઈ જમીન કડક હોય તો એની અંદર એ મિત્રો
નવી રૂટ બનાવશે. હવે આ રૂટ બની તો મિત્રો આપ સૌ જાણો છો ને હું પણ જાણું છું કે એની આજુબાજુમાં જે પોષક તત્વો પડેલા છે એ આપણા છોડને સરળતાથી મળી ગયા. સરળતાથી મળ્યા તો આ મૂળ વાટે આ જે ખોરાક છે એ બોરોન આપેલું હશે તો એના દ્વારા આ સંપૂર્ણ જે કોઈ પાક છે એના પાન દ્વારા ખોરાક બનશે અને આપણા છોડ તંદુરસ્ત રહેશે, મજબૂત બનશે, નવી નવી ફૂટ આપશે. તો મિત્રો વૃદ્ધિ વિકાસ તો એવી રીતે થવાનો છે. તો મિત્રો ખાસ કરીને આવી રીતે તમે તમારા પાકની અંદર કેલ્શિયમ બોરોન આપશો તો ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળશે. તો મિત્રો એકદમ સચોટ, સંપૂર્ણ અને સાચી માહિતી આપેલી છે કે જેના થકી ખેડૂત પે વતી અમે તમને ઉપયોગી નીવડીએ. તો મિત્રો હવે આજના વિડીયોના માધ્યમ દ્વારા આટલું જ મિત્રો રાખું છું. હવે ખાસ એ વાત પણ જણાવવા જઈ રહ્યો છું કે ખેડૂત પે ફિલ્ડ વિઝિટો દ્વારા તમારા કોઈ પણ પાકની અંદર આવી જ રીતના તમને માહિતી આપી અને મિત્રો ડોઝીસ આપશે જેથી કરીને તમને સારામાં સારું ઉત્પાદન મળશે. હવે મિત્રો ખેડૂત પેનો કોન્ટેક્ટ નંબર 90 81 81 38 છે. એના ઉપર મિત્રો તમે વધુ માહિતી મેળવી શકો છો અને ખેડૂત પે બોટાદની અંદર ગઢડા રોડ ઉપર આવેલું છું, એની તમે અવશ્ય એકવાર મુલાકાત કરજો મિત્રો. હસતું.